નમસ્કાર, નોનસ્ટોપ નેશનલ બુલેટિન સાથે હું છું દેવાંગ। જોઈશું સમાચાર નોનસ્ટોપ અંદાજમાં। લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં જ રાહુલ ગાંધીનું નામ લીધા વગર આક્રમક પ્રહાર સાથે વાત કરી હતી। તેમણે કહ્યું કે હું ગઈકાલે જોઈ રહ્યો હતો કે કેટલાક લોકોના ભાષણ પછી તેમના સમર્થકો કૂદી રહ્યા હતા, કેટલાક લોકો બોલી રહ્યા હતા ત્યારે સમગ્ર ઇકોસિસ્ટમ ઉછળી રહી હતી। ગઈકાલે તેમને કદાચ સારી ઊંઘ આવી હશે અને એવું પણ બન્યું હોત કે તેઓ કદાચ આજે જાગી શક્યા ન હોત। और ऐसे लोगों के लिए कहा गया है, बहुत अच्छे ढंग से कहा गया है, ये कह कह कर के हम दिल को बहला रहे हैं। ये कह कह के हम दिल को बहला रहे हैं। वो अब चल चुके हैं। वो अब चल चुके हैं। वो अब आ रहे हैं। ભારત વિશ્વની 5મી અર્થવ્યવસ્થા બની ગઈ છે। દુનિયાના દેશોમાં અન્ન, બેરોજગારી, મોંઘવારીનું સંકટ છે, પરંતુ ભારત આ બધા વચ્ચે અડીખમ ઊભો છે। તેમ છતાં કેટલાક લોકોને ભારતનો પુરુષાર્થ દેખાતો નથી। પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત વિશ્વાસથી ભરેલો દેશ છે, જેની પાછળ 140 કરોડ લોકોની મહેનત છે। देशों में भीषण महंगाई है, बेरोजगारी, खाने पीने का संकट, और हमारे अड़ोस पड़ोस में भी जिस प्रकार से हालत बने हुई है, ऐसी स्थिति में माननीय अध्यक्ष जी, कौन हिंदुस्तानी इस बात पे गर्व नहीं करेगा कि ऐसे समय में भी देश दुनिया की 5वीं बड़ी अर्थव्यवस्था बना। કોંગ્રેસ પર ધારદાર પ્રહાર કરતા કહ્યું, ચૂંટણી હારે તો ચૂંટણી પંચને ગાળો આપે છે। કોર્ટની મેટરમાં સમર્થનમાં ફેસલો ના આવે એટલે કોર્ટને ગાળો આપે છે। ભારતીય સેના સારું કામ કરે તો પણ ભારતીય સેનાને ગાળો આપે છે। कलर पाओ और हाल ये चुनाव हार जाओ, ईवीएम खराब, दे दो गाली। चुनाव हार जाओ, चुनाव आयोग को गाली दे दो। क्या तरीका है? अगर कोर्ट में फैसला पक्ष में नहीं आया तो सुप्रीम कोर्ट को गाली दे दो। माननीय अध्यक्ष जी, अगर भ्रष्टाचार की जांच हो रही है तो जांच एजेंसियों को गाली दो। अगर सेना पराक्रम करे, सेना अपना शौर्य दिखाए और वो नैरेटिव देश के जन जन के अंदर एक नया विश्वास पैदा करे, तो सेना की आलोचना करो, सेना को गाली दो। પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત લોકશાહીનો દેશ છે। દરેક ભારતીયની નસોમાં લોકશાહી છે। લોકતંત્રમાં ટીકા થવી જોઈએ, પરંતુ કોંગ્રેસે ટીકા કરવામાં 9 વર્ષ વેડફ્યા છે। આપણે ઈડીનો આભાર માનવો જોઈએ કે તેમણે દેશમાં ભ્રષ્ટાચાર કરનાર લોકોને એક પ્લેટફોર્મ પર લાવી દીધા। देश की जनता देश के चुनाव के नतीजे ऐसे लोगों को जरूर एक मंच पर लाएंगे, लेकिन वो तो हुआ नहीं। लेकिन इन लोगों ने ईडी का धन्यवाद करना चाहिए कि ईडी के कारण ये लोग एक मंच पे आए हैं। કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે કેટલાક લોકોને હાર્વર્ડ અભ્યાસનો મોટો ક્રેઝ છે। એક નેતાએ કહ્યું હતું કે હાર્વર્ડમાં રિસર્ચ થશે, પરંતુ આ અભ્યાસથી કોંગ્રેસ પાર્ટીનો ઉદય અને પતન થશે। પીએમ મોદીએ દુષ્યંત કુમારની પંક્તિઓ વાંચતા કહ્યું કે पैरा के नीचे जमीन नहीं, लेकिन इन्हें यकीन नहीं कहीं कांग्रेस पर वार કર્યા। कोरोना काल में ऐसा ही कहा गया था और कांग्रेस ने कहा था कि भारत की बर्बादी पर हार्वर्ड में केस स्टडी होगी, ऐसा कहा था। और कल फिर सदन में
हार्वर्ड यूनिवर्सिटी की मैं स्टडी की बात कल फिर हुई। લોકસભામાં પીએમ મોદીના ભાષણ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પલટવાર કરતા કહ્યું કે પીએમ મોદી અદાણીને બચાવવાનો પ્રયાસ કરતા હોય તેમ અદાણી મુદ્દે કશું જ બોલ્યા નથી. તેમજ તપાસ કરવા મુદ્દે પણ કંઈ બોલ્યા ન હતા. શેલ કંપનીઓ મામલે પણ લોકસભામાં કોઈ ચર્ચા ન કરી. स्पीच से सच्चाई दिखती है हाँ कि अच्छा इंक्वायरी की बात नहीं हुई, अगर मित्र नहीं है तो ये कहते ठीक है मैं इंक्वायरी करा देता हूँ, इंक्वायरी की बात नहीं हुई। डिफेंस इंडस्ट्री है, वहां पे शेल कंपनीज हैं, बेनामी पैसा घूम रहा है, उसके बारे में प्रधानमंत्री ने कुछ नहीं कहा। तो मतलब क्लियर है कि प्रधानमंत्री उनकी रक्षा कर रहे हैं, उनको સંસદ ગૃહમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થઈ રહી હતી, જે દરમિયાન ગઈકાલે મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ અદાણી જૂથના મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. ત્યારબાદ ભાજપના અનેક નેતાઓએ દેશમાં બનેલ જૂના ભ્રષ્ટાચારના કેસને લઈને કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના નેતા અને લોકસભા અધ્યક્ષ અધીર રંજને બુધવારે પોતાનું ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ દ્વારા રાષ્ટ્રપતિને વારંવાર આદિવાસી કહેવામાં આવે છે. શું તેઓ તેને ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? અધીર રંજને પોતાના વક્તવ્યમાં કહ્યું, આ પહેલા પણ ઘણા રાષ્ટ્રપતિ બન્યા છે, પરંતુ તેઓ કયા ધર્મના છે, કઈ જાતિના છે તે કદાપી સાંભળ્યું નથી. પરંતુ હવે દર વખતે ભાજપ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે એક આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવ્યા છે. એવું લાગે છે કે જાણે દાન આપવામાં આવ્યું હોય. અદાણીના મુદ્દે રાજ્યસભા અને લોકસભામાં ભારે હોબાળો ચાલી રહ્યો છે, ત્યારે આ મુદ્દાને 7 ફેબ્રુઆરી પછી વધુ વેગ પકડ્યો છે. જ્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અદાણીના મુદ્દાને લઈ લોકસભામાં પીએમ મોદી પર સવાલ ઉઠાવ્યા હતા, જે બાદ ભાજપની માંગ છે કે રાહુલના નિવેદનોને સંસદના રેકોર્ડમાંથી હટાવવામાં આવે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા જયરામ રમેશનું ટ્વીટ પણ સામે આવ્યું છે. કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે લોકશાહીના અંતિમ સંસ્કાર લોકસભામાં કરવામાં આવે. આ સમગ્ર મામલો અદાણી ગ્રુપને લઈ હિન્ડનબર્ગનો રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ શરૂ થયો છે. જયરામ રમેશે આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરી 3 સવાલ પૂછ્યા હતા, જેમાં તેમણે કહ્યું કે અદાણી મામલે પીએમ મોદીએ મૌન ધારણ કર્યું છે. હમ અદાણી કે હૈ કોણ? મૌન તોડું વડાપ્રધાન જેવા 3 સવાલ જયરામ રમેશે ઉઠાવ્યા હતા. ભાજપના સાંસદ નિશિકાંત દુબે રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ પાઠવી હતી. તેમણે લોકસભા અધ્યક્ષને પત્ર લખી કહ્યું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 7 ફેબ્રુઆરીએ સંસદમાં કોઈપણ પ્રકારના પુરાવા વિના વડાપ્રધાન સામે ગંભીર આરોપ મૂક્યા હતા. નિશિકાંત દુબે તેમના પત્રમાં કહ્યું કે રાહુલ ગાંધીના આરોપો ખોટા અને ગેરમાર્ગે દોરે તેવા હતા. તેમણે રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવાનું પણ આહવાન કર્યું હતું. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના મોશન ઓફ થેન્ક્સ અંગેની ડિબેટમાં ભાગ લેતા સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન વિરુદ્ધ અનેક અનવેરિફાઈડ, વાંધાજનક અને માનહાનિ કરે તેવા નિવેદન આપ્યા હતા. બીજી બાજુ ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે પણ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે રાહુલ ગાંધીએ લોકસભામાં જે કંઈ કહ્યું તે શરમજનક હતું. તેમના તમામ આરોપો પાયાવિહોણા હતા. રામચરિતમાનસનો વિવાદ ક્યારે અટકશે તે મોટો સવાલ થઈ રહ્યો છે. રામચરિતમાનસને લઈને નિવેદન આપનાર સ્વામી પ્રસાદ મૌર્ય સામે ગ્વાલિયરમાં ફરિયાદ નોંધાઈ છે. તેમ છતાં આ વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણ જણાવ્યું કે જે લોકોને ખબર જ નથી કે રામાયણ શું છે, ગુલાબની ખુશ્બુ ભવરાને જ ખબર પડે, તેમ કઈ નવો વિવાદ છેડ્યો છે. हीरा की परख जौहरी जानता है. जिन लोगों को पता ही नहीं है कि रामायण क्या चीज है, कमल और गुलाब की खुशबू भौरा जानता है, नाली का कीड़ा नहीं जानता. તો તૃણમૂલ પાર્ટીના કોંગ્રેસ સાંસદ મહુવા મોઇત્રાએ ચાલુ બજેટ સત્ર દરમિયાન ગૃહમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આરોપ છે કે મહુવાએ બીજેપી સાંસદ સાથે દુર્વ્યવહાર કર્યો, જેના પછી લોકસભામાં ભારે હોબાળો થયો હતો. ટીડીપી નેતા કેરામ મોહન નાયડુના લોકસભામાં સંબોધન દરમિયાન મહુવા મોઇત્રાનું અપમાનજનક નિવેદન માઇક્રોફોનમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જે બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મહુવા મોઇત્રાની ટિપ્પણી પર સખત વાંધો ઉઠાવ્યો હતો અને તેની પાસેથી માફી માંગવાની વાત કરી હતી. જે બાદ મહુવા મોઇત્રાએ નિવેદન આપતા કહ્યું કે મેં જે પણ કહ્યું તે ગૃહમાં રેકોર્ડ પર નથી. ભાજપ પાર્ટી હવે અમને શીખવશે કે સંસદીય શિષ્ટાચાર શું છે અને શું નથી. તે કોઈ મોટી વાત નથી, પરંતુ અદાણીનું 100 બિલિયન કૌભાંડ લોકશાહી માટે મોટો મુદ્દો છે, જે ઉઠાવવામાં આવ્યો છે.
हमको अभी पार्लियामेंट्री एटिकेट नहीं सीखना है। हम जो बोला एप्पल को एप्पल ही बोलेंगे, एप्पल को हम संतरा नहीं बोलते। हम वो आदमी नहीं है, ये औरत ही नहीं है। वो हम बहुत आई वेलकम द प्रिविलेज ऑफ बीइंग इन द प्रिविलेज, क्योंकि अगर प्रिविलेज करे तो मेरा निशिकांत के अगेंस्ट में प्रिविलेज पेंडिंग है, मैंने गोगोई के अगेंस्ट में प्रिविलेज पेंडिंग है, हमारा पार्टी का प्रिविलेज अगेंस्ट हरदीप सिंह पूरी पेंडिंग है। तो आगे वो 4 सुधीर चौधरी के अगेंस्ट मेरा प्रिविलेज पेंडिंग है। आगे ये प्रिविलेज कमेटी कब बैठता, क्या काम करता हम भी देखते हैं। हमारे 4 प्रिविलेजेस पेंडिंग है, उसको तो पहले देखे, और प्रिविलेजेस कमेटी में जाके तो मेरा साइड ऑफ द स्टोरी भी हम दे पाएंगे। तो आई वेलकम द चांस। अच्छा बताइए। एक चीज ये बताइए कि सदन में जिस तरह से चाहे लोकसभा हो चाहे राज्यसभा हो, जिस तरह से असंसदीय शब्द का इस्तेमाल, देखिए आप एक चीज देखिए, कल जैसे हम स्पीच दे रहे थे, मेरा टाइम है 12 मिनट, हम स्पीच दे रहे हैं। बीजेपी का आप हमको तो यही आश्चर्य होता है, मीडिया ये बारे में कुछ नहीं बोल रहा है कि देखिए राज्यसभा में जैसे उन्होंने एक एक आदमी को लगा देता है। हमारे यहाँ पे राहुल जी के अगेंस्ट में निशिकांत को लगाया था, मेरा अगेंस्ट में बिदुरी को लगाया था। कंटिन्यूअसली हम जब से मुंह खोले, आप लोग तो प्रेस गैलरी में थे ही नहीं, कंटिन्यूअसली 16 मिनट वो आदमी बेशरम के जैसा कंटिन्यूअसली हैकल किया। जब चेयरपर्सन उसको बोला आई विल नेम यू, आई विल थ्रो यू आउट, आई विल रिमूव यू, वो तब भी बंद नहीं किया। तो आई हैव द राइट टू सीक माई ओन प्रोटेक्शन, आई हैव द राइट टू सीक माई ओन प्रोटेक्शन। और मैंने जो कहा फ्लोर ऑफ द हाउस ऑन रिकॉर्ड नहीं कहा, राइट? क्या वो अब देखेंगे, जब उनका व्यवहार ऐसा भाषा होता है, तो शायद एप्पल को एप्पल ही बोलना चाहिए, एप्पल को ऑरेंज नहीं बोलना चाहिए। लोकतंत्र के लिए ठीक है, कोई संसद लोकतंत्र के लिए ये शब्द की बहुत बड़ी बात नहीं है। लोकतंत्र के लिए अदानी जैसा स्कैंडल, $100 बिलियन का स्कैंडल, हाँ 1 लाख करोड़ रुपया का स्कैंडल, लोगों का पैसा, SBI का 27,000 करोड़। તો એઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે દેશમાં મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે। તેમણે કહ્યું કે બિલ્કિસ બાનોને ન્યાય નથી મળ્યો અને તેનું કારણ એ છે કે તે મુસ્લિમ છે। લોકસભામાં ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે એક પણ મહિનો એવો નથી જે મહિનામાં મુસ્લિમોને જાનથી મારી નાખવાની ધમકી ન મળી હોય। બજેટ પર સવાલ ઉઠાવતા ઓવૈસીએ કહ્યું કે મુસ્લિમ બાળકોને આપવામાં આવતી સ્કોલરશીપમાં ઘટાડો કરવામાં આવ્યો છે, ફંડમાં 40%નો ઘટાડો કરવામાં આવ્યો છે। સરકારના ડેટા જ કહે છે કે 25% મુસ્લિમ બાળકો ગરીબીને કારણે ભણવામાં અસમર્થ છે। તેમની નોંધણી સૌથી ઓછી છે અને ડ્રોપઆઉટ સૌથી વધુ છે। આ પછી પણ સરકારે લઘુમતી કલ્યાણ માટેના બજેટમાં ઘટાડો કર્યો છે। अदालत, जुडिशियरी इंदिरा गांधी की तरह, इंदिरा गांधी ने कहा था कि कमिटेड, मोदी जी चाहते हैं कि वो लॉयल हो जाए उनके। 42nd अमेंडमेंट किया था इंदिरा गांधी ने और देश जनता निकाल कर फेंक दिया उनको। तो अदालत इंडिपेंडेंट है, थ्योरी ऑफ सेपरेशन ऑफ पावर्स पे अटैक हो रहा है, कलीजियम पे अटैक हो रहा है। हम यही लोकसभा में थे जो NJAC को अपोज किए थे। तो ये मोटा मोटा हम इन बातों को रखे हैं और हम ये कह रहे हैं कि मोदी सरकार मुसलमानों को तालीम याफ्ता नहीं बनाना चाहती। પંજાબની ભગવંત માન સરકારે કેન્દ્ર પર મોટો આરોપ લગાવ્યો છે। સરકારે આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર પંજાબમાં સીધો કોલસો નહીં મોકલે અને મુન્દ્રા પોર્ટ મારફતે મોકલશે, જેથી પંજાબે કોલસા માટે 3 ગણું વધુ ભાડું ચૂકવવું પડશે। પંજાબ સરકારે કહ્યું કે મુન્દ્રા એરપોર્ટ દ્વારા કોલસો મોકલવાનો નિર્ણય માત્ર અદાણીને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે। પંજાબ સરકારનું કહેવું છે કે કેન્દ્રના ઉર્જા સચિવે પંજાબને એક પત્ર મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મુન્દ્રા પોર્ટ દ્વારા પંજાબમાં કોલસો મોકલવામાં આવશે। માન સરકારે કહ્યું છે કે એક તરફ પંજાબ સરકાર લોકોને વીજળીના બિલમાંથી આઝાદી આપી રહી છે, જેના કારણે 80 થી 90% લોકોનું બિલ શૂન્ય આવે છે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર પંજાબમાં સીધો કોલસો મોકલી રહી નથી। લોકસભા ચૂંટણી 2024 માટે રાજકીય પક્ષોએ અત્યારથી રાજકીય સમીકરણો બનાવવાનું શરૂ કરી દીધું છે। સતત ત્રીજી વખત સત્તામાં આવવા માટે ભાજપના રણનીતિકારો સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે। બીજી તરફ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને સફળતા મળવાની આશા છે। આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આવેલા સર્વેમાં એનડીએને 298 સીટો મળવાની આશા છે। યુપીએના ખાતામાં 153 સીટો જતી જોવા મળી રહી છે, પરંતુ અન્ય પક્ષો પર નજર કરીએ તો તેઓ ભાજપની બરાબરી પર પહોંચી રહ્યા છે। સર્વેમાં કોંગ્રેસને કુલ વોટના 22%, જ્યારે 39% વોટ બીજેપી અને અન્યને મળતા દર્શાવવામાં આવ્યા છે। જ્યારે જાન્યુઆરી 2022 મહિનામાં કરવામાં આવેલ સર્વેમાં એનડીએનો વોટ શેર 41% અને યુપીએનો વોટ શેર 27% હતો। જો બંને સર્વેના આંકડાઓની સરખામણી કરવામાં આવે તો સ્પષ્ટપણે જોવા મળે છે કે 3% લોકોનું વલણ યુપીએ તરફ વધ્યું છે। જો કે પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હજુ યથાવત છે।
નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતીય રિઝર્વ બેંકની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે એમપીસીએ રેપો રેટમાં 0.25% વધારો કર્યો છે. આ પછી દેશમાં રેપો રેટ વધી 6.50% થઈ ગયો છે, જે પહેલા 6.25% હતો. એમપીસીના 6માંથી 4 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલ ઉતાર ચઢાવ અને ફુગાવાના આંકડા ભારતીય અર્થવ્યવસ્થાને પણ અસર કરી રહ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે, પરંતુ વૈશ્વિક પડકારો આપણી સામે છે અને તે મુજબ નિર્ણયો લેવા પડશે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે નાણાકીય વર્ષ 2023 માટે ભારતનો જીડીપી 7% રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2023-24માં ફુગાવાનો દર 4%ની રેન્જથી ઉપર રહેવાની શક્યતા છે. As a result of all these measures, and this is very important, as a result of all these measures, the real policy rate has been nudged into positive territory. The banking system has moved out of the chakravyuh of excess liquidity. Inflation has shown signs of moderation and is moderating, and economic growth continues to be resilient. As I make this statement, system liquidity remains in surplus, though of a lower order compared to April 2022. તુર્કીમાં ભૂકંપની ઘટના બાદ ભારતે તાત્કાલિક રાહત સામગ્રી અને એનડીઆરએફની 2 ટીમો મોકલી છે. તુર્કીને સહાય મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે દુનિયાના કોઈપણ દેશમાં જ્યારે પર કોઈપણ સંકટ આવે છે ત્યારે ભારત સૌથી પહેલા મદદનો હાથ લંબાવે છે. આવી સ્થિતિમાં ભારત મતભેદો ભૂલી માનવતાવાદી સહાય મોકલે છે. જયશંકરે વધુમાં કહ્યું, આપણે રોજે રોજ ભૌગોલિક પરિસ્થિતિઓમાં ફેરફાર જોઈ રહ્યા છે. જોકે તમામ દેશો સાથે ભારતના સંબંધો સ્થિર છે. વસુધૈવ કુટુંબકમની નીતિ હેઠળ માનવતાની મદદ કરવા ભારત હંમેશા તૈયાર છે. તુર્કીના દૂતાવાસે પોતાનો શોક સંદેશ મોકલ્યો, જેમાં તેમણે જણાવ્યું કે સાચો મિત્ર એ છે જે જરૂરિયાતના સમયે કામમાં આવે. પીએમ મોદીની વેશભૂષા હંમેશા ચર્ચામાં રહે છે. પછી ભલે તે પ્રજાસત્તાક દિવસ હોય કે સ્વતંત્રતા દિવસનો સમારોહ, આ વખતે પીએમ મોદીના જેકેટની ચર્ચા થઈ રહી છે. જોકે ખાસ વાત તો એ છે કે આ જેકેટ રિસાયકલ કરેલ પ્લાસ્ટિકની બોટલમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. બુધવારે બજેટ સત્ર દરમિયાન આ જેકેટ પહેરી સંસદમાં પીએમ મોદી પહોંચ્યા હતા. સંસદમાં પીએમ મોદી જે જેકેટ પહેરી આવ્યા હતા તે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તરફથી તેમને ભેટ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ઓઇલે રિટેલ કસ્ટમર એટેન્ડન્ટ્સ અને એલપીજીની ડિલિવરી કરનાર કર્મચારીઓ માટે આ પ્રકારનો યુનિફોર્મ આપવાનો નિર્ણય કર્યો છે. એક યુનિફોર્મ તૈયાર કરવા માટે પ્લાસ્ટિકની 28 બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તુર્કી અને સિરિયામાં આવેલ વિનાશક ભૂકંપના 20,000 લોકોના મોતની વિશ્વ આરોગ્ય સંસ્થાએ આશંકા વ્યક્ત કરી છે. સત્તાવાર રીતે મૃત્યુઆંક 8,000 નોંધાયો છે, જેમાં તુર્કીમાં 5,800થી વધુના મોત થયા છે, જ્યારે 34,800 લોકો ઇજાગ્રસ્ત છે. જ્યારે વિદ્રોહીના નિયંત્રણવાળા સિરિયામાં 12,200 લોકોના મોત થયા છે, જ્યારે સિરિયામાં સરકાર નિયંત્રિત વિસ્તારમાં 812 લોકોના મોત થયા છે. તુર્કી સિરિયામાં આવેલ વિનાશક ભૂકંપના 36 કલાકમાં 312થી વધુ આફ્ટર શોક આવ્યા છે. હિમવર્ષાને કારણે બચાવ કામગીરી ખોરવાઈ છે. તુર્કીમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં સરકારે 3 મહિનાની કટોકટી જાહેર કરી છે. હાલ 3,80,000થી વધુ લોકો સરકારી રાહત છાવણીમાં રહેવા મજબૂર છે. 3 લાખ ધાબળા, 24,712 બેડ, 10,000થી વધુ ટેન્ટનું વિતરણ થયું છે. મહારાષ્ટ્રના વૈજાપુરના મહાલ ગામમાં આદિત્ય ઠાકરેની સભા દરમિયાન હોબાળો થયો હતો. કેટલાક લોકોએ આદિત્યની કાર પર પથ્થરમારો પણ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો આદિત્યની કારની સામે આવ્યા અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ભીડે આદિત્ય ઠાકરે અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે પોલીસનું કહેવું છે કે પથ્થરમારો થયો નથી. નોંધનીય છે કે બાલગાંવમાં માતાની જન્મજયંતિ અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી. આ પ્રસંગે આદિત્ય ઠાકરે તેમની બેઠક દરમિયાન કહ્યું કે માતાની જન્મજયંતિ છે, જો તમારે ડીજે વગાડવું હોય તો તમે રમી શકો છો, પોલીસને રોકવાની જરૂર નથી. ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ કરાર થઈ શકે છે, જેના અંતર્ગત ભારતને અમેરિકા પાસેથી 18 સશસ્ત્ર પ્રિડેટર ડ્રોન MQ-9A મળશે. આ અમેરિકન ડ્રોન અત્યાર સુધી વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન છે, જેના આવવાથી હિન્દ મહાસાગરમાં ભારતની તાકાત વધશે અને ચીનની ગતિવિધિઓ પર અંકુશ રાખવા મોટી મદદ મળી શકે છે. ભારતીય નૌકાદળ પહેલાથી જ દરિયાઈ સુરક્ષા માટે યુએસ પાસેથી લીઝ પર જનરલ ઓટોમિક્સ દ્વારા ઉત્પાદિત MQ-9B ડ્રોન ખરીદી ચૂકી છે. આ 18 સશસ્ત્ર ડ્રોન હસ્તગત કર્યા પછી તેમણે એપ્રિલમાં
નેવલ બેઝ ખાતે સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સમાં રાખવામાં આવશે, જેમાં ત્રણેય દળોને 6 ડ્રોન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંમેલનને સંબોધિત કરવાના છે. માર્ચમાં યોજાનાર પ્રથમ પરિષદ હવે એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. કમ્યુનિકેશન ટેકનોલોજી ફર્મ ઝૂમ તેના લગભગ 1300 કર્મચારીઓ કે પછી 15% કર્મચારીઓની છટણીની યોજના બનાવી છે. કંપનીના સીઈઓ એરિક યુઆને તેમના સત્તાવાર બ્લોગ પર સમગ્ર બાબતે માહિતી આપી હતી. એરિક યુઆને બ્લોગમાં અધિકારીઓને કહ્યું કે તમને એક ઈમેલ મળશે અને તમામ બિન અમેરિકી કર્મચારીઓને સ્થાનિક જરૂરિયાતો પ્રમાણે પણ જાણ કરવામાં આવશે. તેમજ અમેરિકામાં કામ કરતા અધિકારીઓ છટણીમાં સામેલ હશે તો આગામી 30 મિનિટમાં ઝૂમ અને વ્યક્તિગત ઇનબોક્સમાં ઈમેલ મળશે. તો છટણીમાં સામેલ કર્મચારીઓને 16 સપ્તાહનો પગાર અને સ્વાસ્થ્ય સેવા કવરેજની ઓફર કરવામાં આવશે. તેમજ કંપનીના 2023ના નાણાકીય વર્ષ દરમિયાન પરફોર્મન્સને ધ્યાનમાં રાખી વાર્ષિક બોનસ પણ ચૂકવવામાં આવશે. હાલનો ઓનલાઈન યુગ સર્ચિંગની દુનિયાથી ઘેરાયેલો છે. અત્યારે આ સર્ચિંગ દુનિયામાં સર્ચ એન્જિન ગૂગલનો દબદબો ચાલી રહ્યો છે, પરંતુ માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાની વાત પ્રમાણે હવે ગૂગલને વર્ચસ્વ ટકાવી રાખવું અઘરું છે. માઇક્રોસોફ્ટના સર્ચ એન્જિન બિંગને અલગ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સર્ચ એન્જિનને ભાષા આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કરવાની તૈયારી ચાલી રહી છે. સત્ય નડેલાએ ઓનલાઈન સર્ચની દુનિયામાં એક નવી શરૂઆત દિશા ગણાવી છે. એક લોન્ચ ઇવેન્ટ દરમિયાન સત્ય નડેલાએ કહ્યું કે આ એક નવી શરૂઆત છે અને રેસ આજથી શરૂ થઈ રહી છે. માઇક્રોસોફ્ટ તેના સર્ચ એન્જિન બિંગને શક્તિશાળી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કરશે. ચેટ જીપીટી થોડા જ સમયમાં 100 મિલિયન યુઝર્સનો આંકડો વટાવી ગયો હતો. અમેરિકા તથા લેટિન અમેરિકા પર દેખાયેલ ચીનના જાસૂસી બલૂન બાદથી ચીન અને અમેરિકા વચ્ચે ખેંચતાણની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ દરમિયાન એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. આ અહેવાલમાં દાવો કરાયો હતો કે આ ચાઇનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યું હતું. ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા જણાવાયું હતું કે બલૂન દ્વારા જાસૂસી કરવાના પ્રયાસો હેઠળ જાપાન, ભારત, વિયેતનામ, તાઇવાન અને ફિલિપાઇન્સ સહિત અનેક દેશો અને ચીન માટે ઉભરતા વ્યૂહાત્મક હિતોવાળા ક્ષેત્રોમાં સૈન્ય સંપત્તિઓ સંબંધિત જાણકારી એકઠી કરાઈ હતી. અહેવાલ અનુસાર અધિકારીઓએ કહ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની એરફોર્સ દ્વારા સંચાલિત આ જાસૂસી બલૂનને 5 મહા ટાપુઓ પર જોવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ ડિફેન્સ અધિકારીએ તો એવો પણ દાવો કર્યો હતો કે આ બલૂન પીઆરસીના બલૂનની ફ્લીટનો એક હિસ્સો છે. ભારતમાં પ્રથમ વખત કોઈ પુરુષ ટ્રાન્સજેન્ડર બાળકને જન્મ આપશે. કેરળના કોઝિકોડમાં રહેતા ટ્રાન્સ કપલ જિયા અને ઝહાદે આ માહિતી આપી છે. આ અનોખા મામલાની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. ઝિયા પોલ 3 વર્ષ પહેલા એક દિવસ કેરળના કોઝિકોડ શહેરમાં ઝહાદને મળી હતી. તે બંને ટ્રાન્સજેન્ડર હતા. પ્રથમ મુલાકાતમાં જ બંને મિત્રો બન્યા અને પછી તેમની વચ્ચે નિકટતા વધવા લાગી. ટૂંક સમયમાં જ તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને તેમને સાથે રહેવાનું નક્કી કર્યું. જિયા શરૂઆતમાં છોકરો હતો. ઝહાદને મળ્યાના 1 વર્ષ બાદ તેણે પોતાનું લિંગ બદલી છોકરી બની હતી. એ જ સમયે ઝહાદ છોકરીમાંથી છોકરો બન્યો.